જગ્યામાં ઉજવણી કરવામાં આવી રહી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા। કેસુડાના ફૂલ અને ગુલાલની ધૂળેટીથી ઉજવણી કરવામાં આવી રહી છે। તો મંત્રીઓ અને ધારાસભ્યોએ સાથે મળીને ઉજવણી કરી છે। વિધાનસભા સામે ખુલ્લી જગ્યામાં જે ઉજવણી છે તે કરવામાં આવી છે। કેસુડાના ફૂલ અને ગુલાલથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। તો મંત્રીઓ અને ધારાસભ્યો આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। આ વિધાનસભા બહારના દ્રશ્યો છે જે એક ખુશીનો માહોલ જે જોવા મળી રહ્યો છે। ગુલાલથી જે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। વિધાનસભા સામે જ ખુલ્લી જગ્યામાં ઉજવણી કરવામાં આવી રહી છે। કેસુડાના ફૂલ અને ગુલાલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને આ મંત્રીઓ છે તેઓ એકબીજાને ભેટીને આ પર્વની ધૂમધામથી જાણે ઉજવણી કરતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેસુડાના ફૂલ અને ગુલાલથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ એક એવો પણ સંકેત કે લોકોએ જે કલર હોય છે કેમિકલ યુક્ત કલર્સથી ઉજવણી ન કરવી જોઈએ પરંતુ આ જ રીતે ગુલાલથી ઉજવણી કરવી જોઈએ। તો ગાંધીનગરના વિધાનસભા બહારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેના લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક આનંદનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। ધૂળેટીનો પર્વ જે આવી રહ્યો છે તેની પહેલા જ વિધાનસભા બહાર આજે ઉજવણી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં મંત્રીઓ જોવા મળી રહ્યા છે અને તમામ લોકો એકબીજાને ગુલાલ લગાડીને જે ઉજવણી કરતા હોય છે તે જોવા મળી રહ્યું છે। એક ખુશીનો માહોલ છે અને સાથે જ વાત કરીએ તો આ ખુલ્લી જગ્યામાં જે ઉજવણી કરવામાં આવી રહી છે અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ જોવા મળ્યા અને એક અનેરો આનંદ અને ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે તે પણ આપની જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વિધાનસભા સામે દર વખતે આ જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે ને આ વખતે પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે। આ ચહેરાઓની જે ખુશી છે આપ જોઈ શકો છો। ખુશી છલકાઈ રહી છે તમામ મંત્રીઓના ચહેરા પર। અહીં મંત્રીઓ છે ધારાસભ્યો છે તમામ લોકો એકબીજાને ભેટી રહ્યા છે અને આ પર્વની જે ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે। વિધાનસભા બહારના આ દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો ગુલાલના રંગે આ તમામ લોકો રંગાયા છે અને એક પ્રકારે જે ખુશી જોવા મળી રહી છે। ડાન્સ કરી રહ્યા છે એકબીજાને ભેટી રહ્યા છે। નાચતા લોકો તે જે મંત્રીઓ છે ધારાસભ્યો છે તે લોકો જોવા મળી રહ્યા છે। વિધાનસભા બહારના આ દ્રશ્યો છે ખુલ્લી જગ્યામાં જે ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ મંત્રીઓ છે ધારાસભ્યો છે તે લોકો હાજર છે। મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે। એકબીજાને ગુલાલ લગાવતા જોવા મળી રહ્યા છે। આ જે પર્વ છે પર્વમાં ક્યાંક કહી શકાય કે લોકોને એક એવો પણ સંદેશ છે કે લોકોએ કેમિકલ યુક્ત રંગો વડે આ જે પર્વ છે તે ન ઉજવવું જોઈએ પરંતુ તેની સાથે આ રીતે ગુલાલથી ઉજવણી કરવી જોઈએ। છે અને તમામ જે મંત્રીઓ છે ધારાસભ્યો છે તેમને ગુલાલ લગાવી રહ્યા છે અને આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો છે। અત્યારે વિધાનસભા બહાર ખુલ્લી જગ્યામાં આ ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર છે। સાથે જ અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે। તમામના ચહેરા પર એક સ્મિત જોવા મળી રહ્યું છે કારણ કે આ જે પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ધૂળેટીના પર્વની ઉજવણી જે થઈ રહી છે અહીં તમામ મંત્રીઓ છે ધારાસભ્યો છે તે ઉપસ્થિત છે અને એકબીજા પર ગુલાલ લગાવીને આ પર્વની ખૂબ જ સારી રીતે જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। સીએમ છે મંત્રીઓ છે ધારાસભ્યો છે આ તમામ લોકો અત્યારે હોળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। એકબીજાને રંગ લગાવી રહ્યા છે ગુલાલ ઉડાડીને તે લોકો આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। તો વિધાનસભાની બહારના આ લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપની ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે અને તમામ લોકો સાથે મળી તેઓ પણ આ પર્વની જાણે ધૂમધામપૂર્વક ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સાથે જ આ જે દ્રશ્યો છે અહીં કેસુડાના ફૂલ પણ શણગારવામાં આવ્યા છે અને સાથે જ ગુલાલથી ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં જે આપણે જોઈ શકો છો કે રંગ ગુલાલ ઉડાડવામાં આવી રહ્યા છે અને ઉજવણી સાથે જ અહીં એક ખાસ જે નૃત્ય કરવામાં આવતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તમામ લોકો એક તાળીઓના ઝૂમે ઉઠી રહ્યા છે અને સાથે જ ગુલાલ ઉડાવીને એકબીજા પર જે મહોત્સવ છે તેની ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે।
ખાસ વસ્તુ છે કે કેસુડાના ફૂલથી તેની ઉજવણી કરવામાં આવી રહી છે। જે કેસુડો છે તે ખૂબ જ સારો માનવામાં આવતો હોય છે, તેના પણ કેટલાક સકારાત્મક પ્રભાવ છે તે આપણા જીવન પર પડતા હોય છે અને તેથી જ હોળીમાં પણ કેટલાક લોકો પહેલાની જેમ કેસુડાથી પણ ઉજવણી કરતા હોય છે। જો કે અત્યારે અમુક લોકો છે કે જે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેના સિવાય આ જ રીતે ગુલાલથી ઉજવણી કરવી જોઈએ અને તેથી જ અત્યારે ગુલાલથી ઉજવણી કરવામાં આવી રહી છે। જે બાળાઓ છે, બાળકીઓ, તે પણ એક પોશાક પરંપરાગત પહેરીને જે નૃત્ય કરતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સાથે જ મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તેમના ચહેરા પર એક અલગ જ ખુશી છે તે છલકી રહી છે। અહીં આ લોકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ એક ખૂબ જ ધૂમધામપૂર્વક તેની ઉજવણી કરતા નજરે પડ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ ઉપસ્થિત છે અને એક આનંદનો જે માહોલ છે તે પણ આપ જોઈ શકો છો વિધાનસભા બહાર। અમારી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે। ગૌતમ, વિધાનસભા બહારના જે દ્રશ્યો છે, ઉજવણી કરવામાં આવી રહી છે, તમામ લોકો જે છે, મંત્રીઓ છે, ધારાસભ્યો છે, એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગૌતમ, કેવી રીતે આપ જોઈ રહ્યા છો ત્યાં માહોલ? ચોક્કસથી પ્રીતિ, આવતીકાલે હોળી ધૂળેટીનું પર્વ છે ને તે પહેરે અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આજે વિધાનસભાનો 15મો દિવસ છે ને આવતીકાલથી જે હોળીનું પર્વ શરૂ થવાનું છે, તે રંગોત્સવની જે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। આ રીતે વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે વિશેષ રીતે શણગારોમાં જે છે તે આવ્યું છે, સાથે તે રંગો જે છે તે પણ મૂકવામાં આવ્યા છે અને રંગો વચ્ચે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીંયા પહોંચશે અને તમામ ધારાસભ્યો સાથે હોળી પર્વની ઉજવણી કરવાના છે। આપણી સાથે ઉદય કાનગડ છે, તેમની સાથે વાત કરીશું। ઉદયભાઈ, દર વર્ષે આ પ્રકારનું એક વિશેષ આયોજન થતું હોય છે, તહેવારો એક પરિવારની નિમિત્તે ઉજવતા હોય છે। આજે પણ ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ ધારાસભ્યો હોય કે અપક્ષના ધારાસભ્યો તમે ભેગા થઈને તહેવારની ઉજવણી કરવાના છો, શું કહેશો? ખાસ કરીને આપણું ગુજરાત એટલે ઉત્સવ પ્રેમી હોય છે। દરેક તહેવારોને આપણે ખૂબ આનંદ અને ઉમંગથી ઉજવીએ છીએ। પ્રથમ તો હું હોળી અને ધૂળેટીની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે આજે જ્યારે માન્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે આજે આયોજન થયું છે, તેમાં આજે બધા જ ધારાસભ્યો, પત્રકાર મિત્રો, અધિકારીઓ સૌ સાથે મળી એકબીજા ઉપર શુભેચ્છાઓનો વરસાદ કરી અને રંગે રમવાના છે। અને કારણ કે દરેક ઉત્સવ અને ખાસ કરીને આ હોળીની આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે જે આદિવાસી વિસ્તારમાં જે કવાટ જે એમનો આખો એક અલગ પ્રકારની હોળી રમતા હોય છે, એ પણ ખેલૈયાઓ આજે એમની સાથે અમને લાભ મળવાનો છે। એટલે આદિવાસી વિસ્તારમાં હોળીનું ખૂબ મહત્વનું હોય છે, સમગ્ર ગુજરાત અને દેશમાં પણ હોય છે, પરંતુ આદિવાસી જે ક્વાટ જે બધા જે લોકો આજે ખેલૈયાઓ આવવાના છે, તેની સાથે એક અનન્ય લાવો પણ આજે બધા ધારાસભ્યોને અને બધા લોકોને મળવાનો છે। ચોક્કસથી તો અનન્ય લાવો જે છે તે મળવાનો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક ધારાસભ્યો જે છે તે આવી રહ્યા છે અને તેમનું વિશેષ રીતે જે સાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે। જૂનાગઢના ધારાસભ્ય જે છે તે પણ ઉપસ્થિત છે, તેઓ પણ હોળી રમીને અહીંયા આવી ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું। રંગોત્સવનો તહેવાર છે અને આપ રંગાઈ ગયા છો? આ તો આખું ગુજરાત રંગાઈ ગયું છે। આજે રંગોત્સવ છે અને હોળી અને ધૂળેટી એ પરંપરાગત ભારત દેશનો આ સનાતન ધર્મનો આ તહેવાર છે અને ગુજરાત વિધાનસભાની અંદર, ગુજરાતની અંદર આ બીજી વખત તહેવારો દરમિયાન એ ઉજવાય છે। એટલે આ એક ભાઈચારો છે અને જે હોળીનો તહેવાર છે એમની ગરમી આપણા શરીરની અંદરથી નીકળે અને બીજે દિવસે ધૂળેટી આવે એટલે કે આ કલર બધાના જીવનની અંદર અલગ અલગ નવા રંગ અને રૂપ સાથે આવે ને ગુજરાતીઓનો જીવનની અંદર નવા કલર ફૂલાય, એ માટે આજે આ તહેવાર આ પરિવારની એક ભાવનાથી અને આદિવાસી જે વિસ્તારોની અંદર પરંપરાગત આ તહેવાર ઉજવાઈ રહ્યો છે એમને પણ મહત્વતા આવે એટલે એમની પણ એક હાઇટ મળે એમના માટેનું આ આયોજન। અને ગુજરાત વિધાનસભા દ્વારા દર વખતે આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, પછી એ શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, તમામ ચૂંટાયેલા ધારાસભ્યો અને પત્રકાર મિત્રો એમની સાથે આ તહેવારની એક પરંપરાને આપણે શરૂઆત કરી છે। તમારા વિસ્તારના લોકોને શું કહેશું આ પર્વ નિમિત્તે? એક તો શુભકામના છે અને જે જ કીધું એ પ્રમાણે કે હોળીના તહેવાર છે તો આપણી અંદર જે અગ્નિ છે એ અગ્નિ બહાર કાઢી અને બીજા દિવસે આ કલરફુલ જીવન બધાની અંદર આવે, આપણે કંઈક જે ભૂલો થઈ હોય એને બંધ કરી અને નવા કલરો આપણા જીવનની અંદર પૂરી એમના માટે તો નવા કલરો જે છે તે આપણા જીવનની અંદર
પૂરીએ તે પ્રકારની વાત જે છે તે ધારાસભ્યના મુખેથી સાંભળવા મળી રહી છે. તમામ ધારાસભ્યો જે છે તે એક બાદ એક અહીંયા પહોંચી રહ્યા છે. સેલિબ્રેશનનો માહોલ જે છે તે જામ્યો છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે મુખ્ય દંડક જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તેઓ પણ હોલી ઉત્સવ જે છે ઉજવી રહ્યા છે. મુકેશ પટેલ જે મંત્રી પણ છે તેઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, હોળીનું સેલિબ્રેશન છે, કેટલો આનંદ છે, કેટલો ઉત્સાહ છે? આજે આપણે જોઈએ છે કે સમગ્ર ધારાસભ્ય સમગ્ર લોકો આજે એક સાથે મળીને હોળી ઉજવી રહ્યા છે. આજે વૈદિક રીતે હોળી ઉજવાઈ રહી છે. કે શું આજના પર્વ નિમિત્તે કેટલો ઉત્સાહ? સમગ્ર દેશવાસીને શુભકામના પાઠવીએ છીએ. ચોક્કસથી તો દેશવાસીને શુભકામના. પ્રવીણ ઘોઘારી જે છે તેમની સાથે વાત કરી. પ્રવીણભાઈ, રંગે રંગાઈ ચૂક્યા છો, શું કહેશો? આ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે હોળાષ્ટનો રંગોલી હોલીનો આજે જે પર્વ ઉજવી રહ્યા બધા ધારાસભ્યો અને વિધાનસભાના સૌ સ્ટાફ જે આજે હોળીના ઉત્સવમાં જોડાણા છે અને આજે જે રીતે આપણી પરંપરાગત હોળી જે ખેલવાની હોય એનો પ્રસંગ છે અને લોકોને બધા ધારાસભ્યોનો ઉત્સાહમાં છે અને અત્યારે મેદાન પર આવીને હોળી રમવાના. મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? કૌશિકભાઈ, ઉત્સાહનું પર્વ છે અને આપ રંગે રંગાયા છો. જે રીતે તમે જોઈ રહ્યા છો, આપણા તહેવારની ઉજવણી આપણે રંગે સંગે કરવી જોઈએ. ગુજરાત વિધાનસભા દ્વારા આજે હોળીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ધૂળેટીના પર્વ નિમિત્તે એડવાન્સમાં જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સૌ લોકોને શુભકામના પણ પાઠવું છું અને સાથોસાથ આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર પણ માનું છું કે આ તહેવારની ઉજવણી બધા સાથે મળીને આપણે તહેવારને કેમ ઉજાગર કરવા એ પ્રકારની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણે પણ એડવાન્સમાં હેપી હોલી, હેપી ધૂળેટી. હોલી, હેપી ધૂળેટી કરે છે ભગવાનભાઈ બારડ જે છે કે જે આદિવાસી તીરકામઠા સાથે જોવા મળી રહ્યા છે. હોળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપ આદિવાસી રંગે રંગાઈ ચૂક્યા છો એવું લાગી રહ્યું છે. આજે હોળીના દિવસે બધા હરખા, કોઈ આદિવાસીની કોઈ આહિરની, બધા સરખા. હોળીનો તહેવાર જ છે ને મન ખુલીને રમવા માટેનો છે. મન ખુલીને રમવા માટે હોય છે તે વખતે વાત છે. તેમની સાથે વાત કરીશું. શંકરભાઈ, હોળીનું પર્વ છે અને આ ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે. ચોક્કસથી તો ઉત્સવ ઉમંગ જે છે તે જામ્યો છે અને તમામ જે જોઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ ઉપસ્થિત છે. તેમની સાથે તમામ જે મંત્રીમંડળ ગણના જે લોકો જે છે તે પણ આ હોળી પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે. એકબીજા ઉપર રંગ છાંટી અને આ ઉત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે ગીતો સાથે વનરાજી સાથે ધારાસભ્યો જે છે તે ઝૂમી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અનિરુદ્ધભાઈ દવે છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. અનિરુદ્ધભાઈ, જે પ્રકારે હોળીનું પર્વ છે અને હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, શું કહેશો? આ હોળીનો ઉત્સવ છે. હોળીના ઉત્સવની અંદર ખૂબ આનંદથી ધારાસભ્યો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ એટલે કે સમરસતા સાથે આ ઉત્સવ એકતાનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે. એ સૌ ઉત્સવો સૌ ધારાસભ્યો સાથે મળીને ઉજવી રહ્યા છે. અહીંયા કેસુડાનો રંગ છે, પારંપરિક રંગોથી ખૂબ ઉત્સાહ અને આનંદ થઈ રહ્યો છે. ચોક્કસથી ખૂબ ઉત્સાહ અને આનંદ થઈ રહ્યો છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જીતુભાઈ વાઘાણી છે આપણી સાથે, તેમની સાથે વાત. જીતુભાઈ, આપ રંગે રંગાઈ ચૂક્યા છો, શું કહેશો? હોળી ધૂળેટીનો પર્વનો એક અંધેરો આનંદ છે. સૌ બધા પોતપોતાના મતાંતરો ભૂલીને આનંદથી એ બધાને એકબીજાને હોળીની શુભકામના આપતા હોય છે. ધૂળેટીની આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય શંકરભાઈ ચૌધરી, તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભા ચાલુ હોવાથી એક સામૂહિક હોલિકા ઉત્સવ એટલે અરસપરસ શુભકામનાઓ આપવાનો આ ઉત્સવને રંગભેર ગુજરાતીવાસીઓને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. સૌ ઉજવી રહ્યા છે, આપ પણ ઉજવો. ચોક્કસથી તો ધારાસભ્યો તમે જોઈ રહ્યા છો કે પિચકારીથી રંગે રંગાઈ ચૂક્યા છે. પિચકારી લઈને એકબીજા ઉપર રંગોની વરસાદ કરી રહ્યા છે. અમદાવાદ સાબરમતીના ધારાસભ્ય જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. હર્ષદભાઈ, આપ ફૂલોની હોળી રમી રહ્યા છો, શું કહેશો? અરે, ફૂલોની હોળી રમી રહ્યા છો, શું કહેશો? બસ આજે તો એ રંગોનો ઉત્સવ હોળી અને ગુજરાત વિધાનસભાના બધા જ લોકો આજે સરસ મજાના માહોલની અંદર બધા ધારાસભ્યો પદ ભૂલીને આ સરસ મજાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. હું પણ આ હોળીની અંદર રંગો મહોત્સવમાં તમને પણ રમાડી દઉં. ચોક્કસથી તો અનોખો આનંદ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ છે. જીતુભાઈ, હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છો, શું કહેશો જનતાને પણ? આ હોળીના રંગોત્સવમાં બધી જનતા પોતાના ખુશ મિજાજમાં અને એવી જ રીતે આખા ગુજરાત અને દેશમાં પણ આવી જ રીતે દરેક
જનતા પોતાની રીતે રંગોત્સવ ઉજાવે એવી અભ્યર્થના અને શું અમલભાઈ કેટલી મજા આવી રહી છે અને આ એક આખું પર્વ હોય છે, પર્વને આ રીતે અનોખું ઉજવવાની માહોલ હોય છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? રંગો અને ઉમંગોનો ઉત્સવ હોળી અને ધૂળેટી બધા જ જાતના મનના ભેદભાવ ભૂલી અને બધા એક સાથે મળી અને આ ઉત્સવને ઉજવે છે. આવો આપણે સાથે બધા મળીને આ ઉત્સવને ઉજવીએ અને આપણા દેશની, આપણા રાજ્યની અને આપણા શહેરની એકતાને જાળવી રાખીએ. તો શહેરની એકતાને જાળવી રાખીએ તે પ્રકારની વાત કરે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આદિવાસી નૃત્ય જે છે તે પણ થઈ રહ્યું છે. આદિવાસી સમુદાયની અંદર હોળી મનાવી એનો અનેરો ઉત્સાહ જે છે તે હોય છે. મહિલા ધારાસભ્યો જે છે તે પણ આ જ રીતે જે ફૂલ ગુલાબી પિચકારી સાથે હોળીનું પર્વ રમી રહ્યા હોય તે પ્રકારના. નિમિષાબેન, કેટલો આનંદ માણો છો, કેવી મજા? કારણ કે આપ તો આદિવાસી વિસ્તારમાંથી આવો છો, ત્યાંથી એનું નેતૃત્વ કરી રહ્યા છો. ત્યાં હોળીનું શું મહત્વ હોય છે અને આજે તમે વિધાનસભામાં રમી રહ્યા છો? જ્યારે આદિવાસી સમાજમાંથી, આદિવાસી વિસ્તારમાંથી અમે આવ્યા છે, હોળી એટલે અમારો ઉત્સવ છે અને ઉત્સવ કેટલો પરિશ્રમ કરેલો હોય ને પછી થાક ઉતારવાનો અને એકતાની ભાવના સાથે જોડવાનો, કોઈ ધર્મ જાત વગર, વર વિગ્રહ વગર આજે તમામ સમાજના લોકો કંઈ પણ ભૂલ થઈ હોય એને ભૂલીને પણ રંગ લગાવીને, એક ભૂલ કરીને ભૂલથી એને ભૂલીને પણ એકતાની ભાવના સાથે જોડાવાનું કામ, આજે મેઘધનુષના તમામ કલર સાથે જોડાવાનું કામ હોળીનો પર્વ કરી રહી છે. આપને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું. બેન, શું કહેશો, કેટલી મજા આવી હોળી રમવાની? હોળી રમવાની ખૂબ મજા આવી. છેલ્લા જ્યારથી આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે ત્યારથી લઈને આજથી સતત 2 વર્ષથી હોળીની પર્વની ઉજવણી કરતા આવ્યા છે. બધા ધારાસભ્ય આપણા પોતપોતાના વિસ્તારમાં ખૂબ કામ કરવા માટે મશગુલ હોય છે. એમના પણ જીવનમાં કલરફુલ હોળી થાય આનું આયોજન આપણા શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી કરતા હોય છે. સીએમ સાહેબની સાથે બધા જ મંત્રીઓ, ધારાસભ્યો કલરફુલ હોળી મનાવી રહ્યા છે. પછી તો ધારાસભ્યો પણ કલરફુલ હોળી મનાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ, કચ્છમાં ખૂબ મહત્વ હોય છે હોળીનું. કચ્છી લોકો પણ આ હોળીના પર્વને અનોખી રીતે ઉજવતા હોય છે. આજે ખરેખર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે જ્યારે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ રંગ ઉત્સવને ઉજવવામાં આવી રહ્યું છે. રંગો એટલે ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાનું પ્રતીક છે. સમગ્ર ગુજરાતને આ ઉર્જા માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. તો તમામ ઉત્સાહ અભિનંદન પાઠવી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્યો જે છે તે હોળીના રંગે રંગાઈ ચૂક્યા છે. સ્વરૂપજી, પહેલી ટર્મના ધારાસભ્ય આપ, બરોબર છે, અને પહેલી વખત આ હોળીનો અવસર, કારણ કે તમે ધારાસભ્ય ચૂંટાયા અને પહેલો જ તહેવાર હોળી આવે છે, એની ઉજવણી કરી રહ્યા છો. ખૂબ જ અત્યારે હોળી ઉત્સવ વિધાનસભાની અંદર અમે ઉજવી રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી રહી છે અને ખૂબ જ આનંદભેર તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રી સહિત તમામે તમામ અમારા અધ્યક્ષ શંકરભાઈ સાહેબ તમામ ખૂબ ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ મજા આવી રહી છે. ચોક્કસથી તો ખૂબ મજા આવી રહી છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. તમામ ધારાસભ્યો જે છે તે અત્યારે હાલ આદિવાસી નૃત્ય સાથે ઝૂમી રહ્યા છે. પિચકારીથી કોઈ રંગો ઉડાડતા જે છે તે જોવા મળી રહ્યા છે. કોઈ એકબીજાની ઉપર રંગો છાંટીને આ ઉજવણી જે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તમામ ધારાસભ્યો જે છે તે વિક્ટરીના નિશાન સાથે આ ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે અને ઝૂમતા નજરે પડતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. અર્જુનસિંહ, કેટલો ઉત્સાહ છે આજે હોળીના પર્વને? જબરદસ્ત ઉત્સાહ આજે વિધાનસભામાં આયોજન થયું છે. મુખ્યમંત્રી સાહેબ સાથે તમામ મંત્રીઓ આજે હોળી માણી રહ્યા છે. તમામ હિન્દુ સમાજને, સનાતન પ્રેમીઓને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા આપના માધ્યમથી. તમે શું કહેશો, કેટલી મજા આવી? આ મજા આવી. આજે હોળીના પાવન પર્વ નિમિત્તે, આ રંગીન પર્વ નિમિત્તે આજે બધા જ વિધાનસભાના ફ્લોર ઉપર તમામ ધારાસભ્યો ભેગા મળી આ રંગોત્સવ મનાવી રહ્યા છે અને આ પ્રસંગે હું મારી ગુજરાતની તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. એમણે આગામી વર્ષ સારું ને નીકળે, આગામી વર્ષ સારું જાય તે પ્રકારની વાત કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના નેતાઓ જે છે તે પહોંચ્યા છે. હોળી ઉત્સવ જે છે તે મનાવી રહ્યા છે, ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. અહીંયા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર વિશેષ માન જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે અને હર્ષ સંઘવી તમે જોઈ રહ્યા છો કે ખૂબ જે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હર્ષ સંઘવી પણ છે,
અન્ય ધારાસભ્યો જે છે તેમની સાથે પણ જે નાચતા ગાતા જે છે તે ઝૂમતા જોવા મળી રહ્યા છે. અન્ય જે તમે જોઈ રહ્યા છો કે એક બાદ નેતાઓ જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે, હોળીની ઉજવણી કરી રહ્યા છે. પ્રવીણભાઈ માળી ડીસાથી આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, કેવો માહોલ છે અને મુખ્યમંત્રી સાથે હોળી રમ્યા આપ તો? રાજસ્થાનનો કલ્ચર જે છે આવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટ્ટે લેકિન હોળી તો પોતાના માદરે વતનમાં, એ માદરે વતનની જે યાદ છે એ પ્રથમવાર વિધાનસભાના ફ્લોર ઉપરથી માન્ય અધ્યક્ષશ્રીએ શરૂઆત કરાવી છે. એનો આ બીજો વર્ષ છે. સૌ સભ્યો એટલે કે તમામ પ્રકારના પક્ષાપક્ષીથી ભૂલીને આજે હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છે. સીએમ સાહેબ સાથે, અધ્યક્ષ સાહેબ સાથે હોળી મનાવવાનો ઉત્સવ જે બધા જ જેનું પ્રતિનિધિત્વ કરે તમામ લોકો સાથે મળી ઉજવી રહ્યા છે. આપને પણ હેપી હોલી. ચોક્કસથી તો અનોખો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. એક બાદ એક જે નેતાઓ જે છે તે હોળી સેલિબ્રેશનની અંદર સામેલ થયા છે. અર્જુનભાઈ, આપ તો ગમે ત્યારે ઝૂમમાં પણ બનતા હો છો જ્યારે ગીત વાગતા હોય છે, એ રીતે આ રીતે પણ તમને જોયા છે. આજે હોળીમાં પણ આ અનોખા કલ્ચરની અંદર જોવા મળી રહ્યા છે. એ હોળીનો તહેવાર કંઈક અલગ તહેવાર છે. ભારતનો રંગોનો તહેવાર માનવામાં આવે છે અને એ દિવસે ભારતીય સંસ્કૃતિ જે અનેક રંગોથી બનેલી છે એ સંસ્કૃતિને ઉજાગર કરીને ભાઈચારા અને એકતાનો સંદેશો આપે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારતની તમામ વિરાસતોને ઉજાગર કરવાનું નક્કી કર્યું છે, ત્યારે આ તહેવારોની વિરાસત પણ આપણે અલગ રીતે ઉજવીએ છીએ. આજે વિધાનસભાની અંદર પણ વિધાનસભાના તમામ સદસ્યો, મંત્રીમંડળના તમામ સદસ્યો અને આદિવાસી ભાઈ બહેનો સાથે મળીને આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. ખાસ કરીને આપણે ત્યાં જે તહેવાર છે હોળીનો, એ આદિવાસી ભાઈ બહેનો અલગ રીતે ઉજવે છે. જે રીતે આજે આદિવાસી બહેનો નૃત્ય સાથે ઉજવી રહ્યા છે, ત્યારે હું એમને પણ શુભકામનાઓ પાઠવું છું અને ગુજરાતની જનતાને પણ શુભકામનાઓ પાઠવું છું. તો ફાગણના ગીતો વાગી રહ્યા છે. ફાગણના ગીતો વચ્ચે કેસુડાના રંગથી કોઈ રંગાઈ રહ્યું છે, કોઈ હોળીના ગીતો ગાઈને આ સેલિબ્રેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના દ્રશ્યો છે. બીજી તરફ વિશેષ જમણવાર જે છે તે પણ રાખવામાં આવ્યું છે અને ત્યાં પણ એક બાદ એક નેતાઓ જે છે તે પહોંચી રહ્યા છે અને તેઓ પણ હોળીનું સેલિબ્રેશન કરતા નજરે પડી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ પણ અહીંયા આ સેલિબ્રેશન કરે. હર્ષભાઈ, કે આ અનોખો ઉત્સાહ ને ઉમંગ છે એ જોવા મળી રહ્યો છે? ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળીનું સેલિબ્રેશન કરવામાં જે મશગુલ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને એક બાદ એક જે ધારાસભ્યો હોય, મંત્રીગણ હોય, સાથી મંત્રીઓ હોય, તેમને પણ આ જ રીતે હોળી મનાવતા જોવા મળી રહ્યા છે. અહીંયા ન તો ભાજપ છે, ન તો કોંગ્રેસ છે, ન તો આમ આદમી પાર્ટી છે. તમામ નેતાઓ જે ગુજરાતનું જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે